वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। સ્વામિનારાયણ હરે હરે. શ્રી હરિચામૃત સાગર પૂર 11 તરંગ 22. મહારાજ કહે છે, જેમ જેમ આ જીવને સત્સંગનો જોગ રીએ તેમ તેમ એના કલ્યાણમાં જે કંઈ સંશય હોય એ ટળે છે. સંશય એક અપાર અને મહાન મોટો રોગ છે. કોઈ પણ પ્રકારે સંશય, શંકા જે છે ને, સુખ ન થવા દે. એમાં જેનો સ્વભાવ શંકાવાળો થઈ ગયો ને એને કોઈ વાતે સુખ નહીં. કોઈ પણ બે વ્યક્તિ પોતાના વ્યવહારિક કંઈક વાત કરતા હોય ને તો આને શંકા પડે, મારી જ વાતો કરે છે. એમાંય જો વાત કરતા કરતા પેલા હામું જોવાઈ ગયું તો નક્કી જ થઈ ગયું કે મારી જ વાત કરે છે. એને કોઈ વાતે સુખ નહીં. આ લોકમાં જો વ્યવહારિક રીતે સુખ ન આવે તો પછી આત્મકલ્યાણમાં તો ક્યાંથી એને સુખ રહે? એને કલ્યાણ મનાય જ નહીં ક્યાંય. શંકા જ કલ્યાણ થશે કે નહીં થાય, હું આ કરું છું એમાં ભગવાન રાજી હશે કે નહીં હોય. કયો તો ભગવાનની પ્રસન્નતા માટે કંઈક ને કંઈક વ્રત તપ જપ કંઈક સાધન કરતો હોય પણ એનો વિશ્વાસ નહીં એને ભગવાન રાજી છે, મારું કલ્યાણ થાય છે, એવું નક્કી રહેતું જ નથી. માટે મહારાજ કહે છે, સંશય છે ને એ અપાર ને મહાન મોટો રોગ છે. તે સત્સંગ વિના લગાર પણ ટળતો નથી. જેમ જેમ અપાર મહિમા સમજાય છે તેમ તેમ હેત વધારે થાય છે. જેમ જેમ સમાગમ કરતા જાય એમ ભગવાનનો મહિમા સમજાતો જાય, અને જેમ ભગવાનનો મહિમા અપાર સમજાય એમ ભગવાનમાં વધારે દ્રઢ હેત થતું જાય. અને ભગવાનમાં હેત થાય ને તો કલ્યાણની બાબતમાં પણ નિસંશય થઈ જાય. માટે ભગવાન શ્રી હરિ, તેમના આશ્રિતો અને તેમના જે ધામ તેનો મહિમા સમજવો એ આ લોકના સ્થાન અને અક્ષરધામના સ્થાન બંનેને મહિમાની દ્રષ્ટિએ એક કરીને સમજવા. એમ જ્યાં પ્રગટ ભગવાન વિચરા હોય, પ્રગટ ભગવાનને નિવાસ કરીને રહ્યા હોય કે નિવાસ કરીને રહ્યા હોય તે સ્થાનને અક્ષરધામ તુલ્ય સમજવું. એમાં સંશય નહીં. ભલે પછી આ લોકમાં એ ઘર ગાર માટીના હોય તો એ અક્ષરધામ છે. એ ભગવાનની સમીપમાં રહેતા જે ભક્ત છો એ આ લોકમાં પંચભૂતના માયક શરીરવાળા છે તો પણ એ ભગવાનના ધામના મુક્ત જ છે. કેમ કે સાક્ષાત ભગવાનના સંબંધે કરી એ પણ નિર્ગુણ થઈ જાય છે.
આત્મે નૈવેદ્ય જે ભક્ત છે એની સર્વે ક્રિયા ભગવાન સંબંધી છે, તો સર્વે ક્રિયા પણ નિર્ગુણ થઈ જાય છે. એની સર્વે ક્રિયા નિર્ગુણ છે, એ ભક્ત પણ નિર્ગુણ છે. માટે આ લોકના જે કંઈ સ્થાન હોય કે જ્યાં ભગવાન રહ્યા હોય, ભગવાને જે નાના પ્રકારની લીલાઓ કરી, ભગવાનના કોઈ પણ પ્રકારે એના સંબંધમાં એ વસ્તુ પદાર્થ કંઈ પણ આવેલું હોય, તો એ સ્થાનને પણ અક્ષરધામ તુલ્ય સમજવું, એવો એનો મહિમા સમજવો. મહારાજ કે આ બંનેને મહિમાની દ્રષ્ટિએ એક કરીને સમજવા, ભગવાનનું ધામ અને આ લોકનું સ્થાન. કેમ કે ધામ તો હવે આ જીવને તો અગોચર છે, પણ આ લોકનું જે સ્થાન છે એ તો નજરે દેખાય છે, દર્શન થાય છે, એનો યોગ થાય છે. માટે એવી ભાવના રાખે તો એના અંતરમાં અહોભાવ થાય. મહારાજ કે એમ સમજાય ત્યારે જ આ હેતનો પ્રવાહ વધે છે, ભગવાનમાં અતિ હેત થાય છે, એની દ્રઢતા થાય છે. પછી દિન પ્રતિદિન તે પ્રવાહ અથાગ થતો જાય છે. આવી રીતની સમજણ કેળવ્યા વિના તો ચાહે તેટલી અપાર જ્ઞાનની વાતો કરે, ચાહે તેવું ધ્યાન જ્ઞાન નક્કી કરે, તે બધું દિવસે દિવસે લુખું થઈ જાય. જો અંતરથી એવું હેત ન હોય ને ઉપરથી ગમે એટલી વાતો કરે જ્ઞાનની મહિમાની, મહારાજ કે અંતર લુખું રે. અંતરમાં કઈ મૂર્તિ ભાળે નહીં. જો ઉપર કહ્યા પ્રમાણેનું મહાત્મા ન હોય તો મનમાં સંશય રોગ વધતો જાય છે. ચાહે તેઓ સંતનો જોગ રાખે તો પણ મહિમા વિના તે આગળ વધે નહીં. પછી તે જ્ઞાની અને મનમુખી થઈ જાય. મહારાજ કે આમાં કીધા પ્રમાણે જો એના અંતરથી અહોભાવ ન થાય ને મહિમા સમજાય નહીં તો કલ્યાણના માર્ગનો જે સંશય એને મટે નહીં, ઉલટાનો વધતો જાય. પછી ગમે તેવા સંતનો જોગ રાખે ને તો પણ મહિમા વિના આગળ વધે નહીં. અંતે જતા એ જ્ઞાની મનમુખી થઈ જાય છે. પછી મનનો દોરો દોરાય. બસ પછી એને શાસ્ત્રે કરીને કલ્યાણ ન મનાય, પોતાને મને કરીને મનાય. જેમ મનમાં આવે એમ કરે, એમાં જ કલ્યાણ. પછી તે જ્ઞાની અતિ મનમુખી થઈ જાય છે. તેથી આગળ વધવાની રીત એ ટળી બળી જાય છે. પછી આગળ વધી શકે નહીં, કહેતા મોટપને પામી શકે નહીં. પછી એમાં રૂડા ગુણ કઈ વિશેષ આવે નહીં. પછી તો તે પોતાના જ્ઞાનને અને ધ્યાનને સર્વશ્રેષ્ઠ માને અને બીજાના જ્ઞાન ધ્યાન કે વાતોનું ખંડન કરવા લાગે છે. હા, પોતે કરી ઠીક, બીજા કરી ઠીક નહીં, અને બીજાનું યુક્તિએ કરીને ખંડન કરે. બસ બાબત એટલી જ, એમાં એનું નામ ન લે, નામ લીધા વિનાનું ખંડન કરે. પણ સમજુ ડાય અને સુગ્ન મનુષ્ય તો સમજી જાય
જ્યારે શ્રીહરિ અંતર ધ્યાન થાય ત્યારે તો સૌએ એક મતના થઈને રહેવું. એ તો જ્યારે ભગવાનના પૃથ્વી પર હયાત હોય ત્યારે તો ભગવાન સમર્થ છે, એટલે ભગવાન પોતાની સામર્થ્ય કરીને પણ હવને નોરમાં રાખે. પણ જ્યારે ભગવાન આ પૃથ્વી પરથી અંતર ધ્યાન થાય ત્યારે જો એક મત થઈને રહે તો વાંધો નહીં, નતર બધાય પોતપોતાના મત પ્રવર્તાવે, જેવી પોતાને સમજણ હોય પ્રમાણે, જેમ પોતાને અનુકૂળ આવે. માટે સ્વામી કે જ્યારે ભગવાન અંતર ધ્યાન થાય ત્યારે સૌએ એક મતના થઈને રહેવું જોઈએ. સાથે રહેવા છતાં અંતર જુદું રહે તો સમુદાય પ્રસન્ન મનથી એક રીતે ન રહી શકે. કયો કદાચ શર્મે ધર્મે ભેગા રહીએ, લોકલાજે ભેળા રહીએ. સમજ્યા? પણ અંતર જુદું હોય, તો એ આખો સમુદાય પ્રસન્ન મનથી ભેગો રહી શકે નહીં, એક થઈ શકે જ નહીં. ભલે ભેગા છે છતાંય નોખા છે. મન ભેળા નથી ને, દેહ ભેળા છે, મન ભેળા નથી. અને દેહને તો ઘણીક વખત શું છે, ભેગો રાખવો પડતો હોય. જો એક મનના ન રહે તો સૌ પોતપોતાની રુચિ પ્રમાણે જ્ઞાન કહેતા રહે. એક રુચિ પ્રમાણે ન રહે તો બધાય પોતપોતાની રીતે જ્ઞાનનું પ્રવર્તન કરે, ધ્યાનનું પ્રવર્તન કરે, હવની રીતે. તો એક મત કે એક સિદ્ધાંત ઊભો રહે નહીં. બસ પોતપોતાની રીતે નક્કી કરેલા સિદ્ધાંતો. અને એ સિદ્ધાંતને ગમે તે રીતે કરીને પ્રૂફ કરી દેખાડે. બોલો, ક્યાંકથી ક્યાંક સમજ્યા શબ્દોને લઈ લે, વેદોમાંથી, શાસ્ત્રોમાંથી, પુરાણોમાંથી, ક્યાંકથી, અને એનું અર્થઘટન એ રીતે કરીને સમજાવી દેવું. અને ભોલા લોકો માને ખરા, એને જ બિચારાને ખબર નથી, ખાલી વાતો કરે. આ પુરાણમાં કીધું છે, શાસ્ત્રમાં કીધું છે, એટલે એને માનવાનું રહ્યું. સત્સંગની દ્રષ્ટિએ કહીએ તો કોઈએ એમ વાતો કરે, શિક્ષાપત્રીમાં કીધું છે, કાંક વચનામૃતમાં કીધું છે, આવું કંઈક પ્રમાણ લઈ લે. અને સાંભળનારો જે વર્ગ છે એમાં મોટા ભાગે એવું હોય કે શિક્ષાપત્રી વાંચી ન હોય ને વચનામૃત ના વાંચ્યા હોય. આ કે એટલે માનવાનું રહ્યું, કેમ કે ઓલાય તો નામ સાંભળ્યા છે શિક્ષાપત્રી, વચનામૃત વગેરે, એટલે એને હા પડવાનું રહી, એ પ્રમાણ થઈ ગયું. અને એવી જગ્યાએ જ વાત કરે, સમજ્યા? સાંભળનારા સામે એવા હોય ને ત્યાં. બાકી નિયમિત રીતે એ સાંપ્રદાયિક શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય ને અભ્યાસ શું હોય ત્યાં વાત ન કરે. ભોળા લોકોને ભરમાવે, પ્રમાણ આપી દે. જો આમાં મહારાજે કીધું. હવે એ બધું વેદ વાક્ય થઈ ગયું. મહારાજે કીધું હોય કે ન કીધું, પણ નામાચરણ મહારાજનું આવી જાય એને નામે. શ્રીજી મહારાજે કીધું છે, જ્યારે શ્રી હરિ અંતર ધ્યાન થાય ત્યારે સૌએ એક મતના થઈને રહેવું જોઈએ. સાથે રહેવા છતાં અંતર જુદું રહે
તો સમુદાય પ્રસન્ન મનથી એક રીતે ન રહી શકે, અને જો એક મનના ન રહે તો સૌ પોતપોતાની રુચિ પ્રમાણે જ્ઞાન કહેતા રહે અને ધ્યાન કરતા રહે. પછી તો તે ભક્તો એ એકબીજાથી પોતાની સમજણને અધિક માનવા લાગે. બસ પોતપોતાને તે જ્ઞાન ધ્યાનને પ્રવર્તાવે ને એમ માને અમે સમજીએ જે ઠીક છે ને ઓલા ઠીક નહીં. આમ છે. વચનામૃત આદિક શાસ્ત્રોમાંથી શબ્દોને પકડી ભગવાનની આજ્ઞા છે પ્રગટનું ધ્યાન કરવું. વાતે સાચી, મહારાજ પોતે બોલ્યા છે પ્રગટનું ધ્યાન કરવું. પ્રગટ એટલે તો કે અત્યારે નજર સામે દેખાતો એ પ્રગટ કહેવાય. તો શ્રીજી મહારાજ તો 49 વર્ષ આ પૃથ્વી પર નજર સામે દેખાણા પછી પરોક્ષ થઈ ગયા. તો હવે જે પ્રગટ દેખાતા હોય એનું કરવું. કોઈને કોઈ પ્રકારે પોતાના મતનું પ્રવર્તન કરવું એટલે એ શાસ્ત્રોમાંથી જ પકડે અને સમજાવી દે કે આપણે પ્રગટની ઉપાસના છે. બસ આખી ઉપાસનાઓ પ્રગટની પ્રવર્તાવે એ રીતે, અને એ રીતનું જ્ઞાન આપે ને એનું ધ્યાન કરાવે. વળી એમ કે આપણી સમજણ છે એ ઠીક છે, બોલે એની સમજણમાં એટલું કાચું છે. મહારાજ કે જેની જેવી રુચિ હોય તે પ્રમાણે શ્રીહરિને કહેવાનું, તેને તાન આગ્રહ રે. બસ પોતપોતાની રુચિ પ્રમાણે ભગવાનને કહે ભગવાન આવા છે, ભગવાન આવા છે. ગોપાળાનંદ સ્વામી વાતોમાં 4 પ્રકારના સંન્યાસી કીધા છે. કોટીચક, બૌદ્ધક, હંસ અને પરમહંસ, એમ 4 પ્રકારના સંન્યાસીની વાત કરી છે. અને એક કરતાં એકની સમજણ અધિક છે. કોટીચક છે એના કરતાં બૌદ્ધકની સમજણ ઠીક છે, બૌદ્ધક કરતાં હંસની સમજણ ઠીક છે, ને એના કરતાં પરમહંસ એ સર્વશ્રેષ્ઠ સમજણવાળા ને જ્ઞાની છે. પણ આ 4માં બાબત ક્યાં છે? બૌદ્ધક ઓલા કોટીચક છે ને એ એમ સમજે છે કે અમે સમજીએ છીએ એ ઠીક છે, આ 3 એટલું બધું ન હોવું જોઈએ, એ અતિ થઈ જાય છે. કે અમે સમજીએ છીએ એ ઠીક છે કયો, બસ એને નક્કી કરી લીધું. બૌદ્ધક છે ને એ એવું સમજે છે કે અમારી સમજણ ઠીક છે, આ કોટીચક છે ને એ બરાબર નહીં, એની સમજણ ગોબરીશ. હવે એનાથી આગળ જે બેસે ને કે એ એટલું બધું નહીં, એ અતિરેક થઈ જાય છે. અમે સમજીએ એ ઠીક છે, ઓલા એ ઠીક નહીં, એ ઉતરતા છે. આ તો કે એ એટલું બધું નહીં, અત્યારે કળયુગમાં એટલું બધું ન હોય, એ સતયુગની વાતો છે. હંસ જે છે એને એમ છે કે અમારી સમજણ ઠીક છે, આ 2 બરાબર નથી સમજતા. અને જ્યારે પરમહંસની સમજણ દ્રષ્ટિ એની સમજણ સામે જોવે ત્યારે એને એમાં અભાવ આવે છે કે એ ઠીક નહીં.
અને પરમસ છે ને એ એમ સમજે છે કે ભાઈ આ ત્રણેયને મારા જેવ સમજણ થાય તો ઠીક, એમાં જે કંઈ સમજણમાં કસર છે એ કસર ટાળે અને અમારા જેવી સમજણને કેળવે તો ઠીક. ગોપાલ સ્વામી એનું પ્રમાણ આપ્યું કે એ પરમહંસની સમજણ છે ઠીક છે. પણ ચારેય પ્રકારના સંન્યાસીઓને પોતપોતાની સમજણ ઠીક જ લાગે છે, બીજાની નહીં. બીજાની શ્રેષ્ઠ છે તો એ ગુણ ગ્રહણ કરવો જોઈએ, પણ એમ નહીં, એમાં એના દોષ દેખાય છે. જ્યારે દોષ જ દેખાણો ત્યારે એ સમજણ ક્યારેય એમાં આવશે નહીં, ગ્રહણ જ નહીં કરે. એમ સમજણમાં, મતમાં, ઉપાસનાઓમાં ક્યાંક ક્યાંક ફેર પડે. સ્વામિનારાયણ ભગવાન તો સર્વોપરી સર્વ અવતારના અવતારી પોતે સ્વયં છે, છતાંય એ જ ભગવાનને હવે પોતપોતાની રીતે સમજે છે. વાચિક જ્ઞાનથી સર્વોપરી કહે છે, સર્વ અવતારના અવતારી કહે છે, સર્વ કારણના કારણ કહે છે. પછી તો પોતાને જેવી સમજણ કે જેવું જ્ઞાન પ્રાપ્ત થયું એ પ્રમાણે એને સર્વોપરી કહેતા હોય કે સર્વના કારણ સમજાવતા હોય. બાકી તો મહારાજે પોતે જ પોતાના સ્વરૂપની ઘણી વખત વચનામૃતમાં વાતો કરી છે. ગોપાલાનંદ સ્વામી અધિક મોટા મોટા પરમહંસોએ પણ મહારાજનું જેવું સ્વરૂપ છે એવું પોતાની વાતોમાં વર્ણવ્યું છે. કવિ સંતોએ પણ પોતપોતાના કાવ્યોમાં મહારાજનું જેવું છે એવું સ્વરૂપ વર્ણવ્યું છે. અને એ સંતોનું જ્ઞાન પરંપરા પણ ચાલુ આવ્યું હોય. એની સમજણનું ગ્રહણ કરવું. જે સંતો છે, જે હરિભક્તો છે, તેમણે પોતાના શરીર કરતાં પણ પરસ્પર પ્રેમ વધારે રાખવો જોઈએ. સમજાણું પાર્થ? હે મને સમજાણું નહીં, તું હું બોલ્યો? હા, કેવી રીતે? પોતાના દેહ કરતાંય હવને પોતપોતાના દેહમાં હેત છે ને, તો પોતાનો દેહ કેટલો ભાલો રાખીશ, તો એ દેહ કરતાંય પણ સંતો હરિભક્તોની વિશે વધારે હેત હોવું જોઈએ. હવે સંતો હરિભક્તોને અર્થે આપણે દેહ કરીને કંઈ કારવો સહન કરીએ છીએ? થાય છે? આ દેહ કરીને કોઈ પ્રકારની એની સેવા બની આવે છે? અને એમાં કંઈ ટાયર તડકો ભૂખ તરસ કંઈ વેઠીએ છીએ ક્યારેક? કયો તો વધારે વાલા રેખા કહેવાય. એ બાબત ક્યારે આવે ત્યારે દેહની પરવા કર્યા વિના જ્યારે થઈ જાય તો કે દેહ કરતા સત્સંગ અધિક છે, સંતો અધિક છે, હરિભક્તો અધિક છે એમ કહી શકાય.
અરે હરિભક્તોની સેવા તો સંતોની સેવા તો ઠીક છે, ભગવાનની ન થાય. અને એ હાવ નવરા ઘેરે હોતા હોય, બોલો બેઠા હોય. પણ જો કોઈ હરિભક્તે કીધું છે આમ છે ને, શું કરું છું આવું ને, અરે મારું માથું થોડું ભારે છે, માથું ભારે થઈ જાય. બરાબર છે. મહારાજ કે જે સંતો છે, જે હરિભક્તો છે, તેમણે પોતાના શરીર કરતાં પણ પરસ્પર વધારે પ્રેમ રાખવો જોઈએ. એ પરસ્પર એકબીજાની વાતને સત્ય આદરની દ્રષ્ટિએ જોવા જોઈએ. એમ સત્ય વાત હોય, સારી વાત હોય તો આદર ભાવથી માનવી જોઈએ, એનું ખંડન ન કરાય. કોઈ પણ નહીં હોય, કલ્યાણકારી વાત છે, કોઈ પણ જીવના કલ્યાણકારી વાત છે, એ વાતનું ખંડન ન કરે, એનું પ્રતિપાદન થવું જોઈએ, એના પ્રત્યે આદર ભાવ હોવો જોઈએ સત્ય વાતનું. સત્ય એ સત્ય. હા, પછી એની સાથે આપણને રુચિ ન મળતી હોય એટલે એ ખોટું, એવું ના હોવું જોઈએ. એ તો આપણી પોતાની અંતરની તાણ થઈ ગઈ એક પ્રકારની. અને જેની અરે રુચિ મળતી હોય, જેમની સાથે હેત હોય, એ ખોટું બોલે તો સાચું, અને આ સાચું બોલ્યા હોય તો ખોટું, એમ કેમ હાલે? વાત સત્ય સત્ય. એમ જેમાં સારા ગુણ હોય તો એ ગુણવાન જ કહેવાય, એના ગુણની પ્રશંસા થવી જોઈએ. જેને શ્રીહરિના ઉપર, સંતો તથા હરિભક્તોના ઉપર પ્રીતિ ના હોય, હેત ના હોય, તે ભલે કરોડો યુગ સુધી જ્ઞાન ધ્યાન કરતો રે, પણ વિરુદ્ધ મતવાળો તો મળદા જેવો છે. ગમે એટલી સાધના કરે તો શું આમ છે. આવો આવો ભગત આવો. ભગત અહીં ધર્મશાળામાં આસન કરો ને તો વહેલું ઉઠાઈ જાય. અમારા ઘનશ્યામજીનું સ્વામી આસન કરતા. તરંગ 23માં શ્રી હરિ કીર્તન ગવડાવતા હતા અને મધરાત થઈ ગયો. પાર્થ, મધરાત એટલે મધરાત એટલે અડધી રાત, મધ્ય રાત. મધરાત એટલે મધ્ય, અડધી, અડધી રાત સુધી, એમ અંદાજે રાતના 12 વાગ્યા સુધી. પછી એ પોતાના તંબુમાં જઈને પલંગ પર પોઢી ગયા. શ્રી હરિના ચરણ કમળને જોતા થકા સંતો ધ્યાનમાં બેસી ગયા. 16 ચિહ્નોએ સહિત
શ્રી હરિના ચરણાર વિંદને પોતાના અંતઃકરણમાં પરોવતા હતા. ભગવાનના ચરણાર વિંદના 16 ચિહ્નના નામ કોને આવડે છે? કયો તો બોલો. 3 જણાએ કીધું. 3 હાથ ઊંચા થયા. બોલ ભદ્રેશ. થેન્ક યુ. સરસ. ખાલી કંઠે કર્યા છે, ક્યારેક ચિંતન કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ ને તે ખાલી પોપટની જેમ બોલી નાખવાથી કાંઈ ફળ નહીં થાય. એમ તો કલાકારોએ ઘણું સાહિત્ય કંઠે કરી રાખ્યું લોક રીઝવવા માટે. સરસ સરસ. સારું, બીજા હરિભક્તો આમાંથી ગુણ લેવો. એને આવડે તો આપણને કેમ ન આવડે? આપણે શીખવું જોઈએ. ભગવાનના અંગો અંગમાં જે તિલ ચિહ્ન એને પણ શીખી રખાય. મૂર્તિ ધારી અને તિલ ચિહ્નનું ચિંતન કરવું જોઈએ કે મહારાજના શરીરમાં ક્યાં ક્યાં તિલ છે, કેટલા તિલ છે અને ક્યાં ક્યાં શરીરમાં ચિહ્નો છે. આવી રીતે મૂર્તિ ધારીએ ને એને સાંગ ધ્યાન કહેવાય. સાંગ ધ્યાન છે, શ્રેષ્ઠ ધ્યાન છે. 4 પ્રકારના ધ્યાન છે. એમાં સાંગ ધ્યાન છે એ શ્રેષ્ઠ. સલીલ ધ્યાન, સપાર્ષદ ધ્યાન, ઉપાંગ ધ્યાન અને સાંગ ધ્યાન. એમ 4 પ્રકારના ધ્યાન છે. આ ભગવાનને રોજે રોજ જે વાઘા શણગાર થાય અને એ વસ્ત્ર અલંકાર સહિત મૂર્તિને જે ધારવી એ ઉપાંગ ધ્યાન કહેવાય. ભગવાનના શરીર ઉપર બધા જે વસ્ત્રો ધારણ કરે ઉપાંગો કહેવાય. કે ભાઈ આ મહારાજને આવો સરસ મજાનો સુરવાળ છે, આવો જામો છે, ખેસ, પછી ગળે સરસ ટૂપિયો હોય, હાર હોય, મોતીની માળાઓ હોય, બાજુબંધ હોય, વેઢ વીટીઓ હોય, કુંડળ હોય, માથે પાગ હોય, પાગમાં તોરા હોય. આ રીતે જે ભગવાનને ધારવા, મૂર્તિને સંભાળવી, સ્મરણ કરવું એ ઉપાંગ ધ્યાન કહેવાય. ભગવાને જે કંઈ પૃથ્વી ઉપર પધારીને નાના પ્રકારની લીલાઓ કરી હોય, જેમ કે મહારાજ રંગ ઉત્સવો કરતા અને પછી આપણે એને ધારીએ કે મહારાજ એ વસંતી વાઘા પહેર્યા છે ને બરાબર કેળને સમજ્યા કસીને બાંધી છે ને માથે પાઘની ઉપર પણ રૂમાલ બાંધી લીધો છે અને હાથમાં સોનાની પિચકારી લઈને પછી પિચકારી નાખે છે અને ફાટો ભરી ભરીને ગુલાલ ઉડાડે છે. આવી રીતે જે ધારવું ને એ સલીલ ધ્યાન કહેવાય. ભગવાનની જે કંઈ નાના પ્રકારની લીલાઓ હોય ને લીલાઓને ધારવી. ને મહારાજ સંતો હરિભક્તોએ સહિત જતા હોય, આવતા હોય, અથવા તો કંઈ સભા કરીને બેઠા હોય, કથા વાર્તાઓ કરતા હોય. આ રીતે જે ભગવાનને ભક્તોએ સહિત, સંતોએ સહિત જે ધારવા એને સપાર્ષદ ધ્યાન કહેવાય.
પછી માણકી ઉપર અસવાર હોય ને એ રીતે ધારો તો માણકી પણ પાર્ષદ જ કહેવાય. એટલે પાર્ષદ એટલે ધામના મુક્ત. એમ આ રીતે ધારવાય સપાર્ષદ ધ્યાન કહેવાય. માટે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું, ધારવું. બાહ્ય દ્રષ્ટિએથી તો આપણે દર્શન કરીએ છીએ. એ જે બાહ્ય દ્રષ્ટિથી આપણે અહીંયા માનો કે દર્શન કરવા આવીને કઠવાડા પાસે ઊભા રહીને મહારાજની મૂર્તિમાં આપણે દર્શન કરતા હોઈએ, એ દર્શન જે કર્યું ને એ દર્શનને પાછી આમ પોતાના અંતરમાં ધાર્યું ને એનું સ્મરણ થવું જોઈએ અને આપણા અંતરમાં એ મૂર્તિ પાછી દેખાવી જોઈએ. આ એક દી ન થાય પણ રોજ એનો અભ્યાસ કરવો જોઈએ, ધીરે ધીરે તો થાય. અને કરવાનું એ છે. બાકી બાહ્ય દ્રષ્ટિએ ગમે એટલું કરી દોડા દોડી કરી એથી શું? એ પ્રાથમિક બાબત છે. સમજે? કોઈ પણ છોકરો હોય તેને એન્જિનિયર થવું કે ડૉક્ટર થવું છે, પણ એને પ્રાથમિક તો ભણવું પડે ને, એ વિના કેમ થાય? એમ આપણે એટલી સ્થિતિએ પહોંચવું હોય તો આ પ્રાથમિક જે છે એ તો કરવું જ પડે નિયમિત આ રીતે. મહારાજ જ્યારે પોઢ્યા ત્યારે ભગવાન શ્રીહરિના ચરણ કમળને જોતા થકા, એનું ધ્યાન કરતા થકા સંતો સર્વે એનું ચિંતન કરતા ધ્યાનમાં બેસી ગયા. ભગવાન શ્રીહરિના ચરણારવિંદ વિશે સોળે ચિહ્ન એનું અંતઃકરણમાં ધ્યાન કરે છે. બસ બને ચરણ સોળે ચિહ્ન સહિત અંતઃકરણમાં સમજ્યા પરોવતા, એમ આખી મૂર્તિને પરોવી ધારવી. પોતાની મૂર્તિનું ચિંતન કરનારા સંતોને શ્રીહરિ ઊંઘ કરતાં પણ ઘણું વધારે સુખ આપતા હતા. તેથી તે સંતોને એ ઊંઘ ઝેર જેવી થઈ ગઈ હતી. ને આપણને કેવી વાલી લાગે એ રોનક. 8 વાગે કોઈ ઉઠાડે ને તોય પણ ગમતું નથી. એમાં તમોગુણ વ્યાપી ગયેલો હોય કે નિદ્રાથી તમોગુણનું કાર્ય છે. એટલે એ વખતે ઉઠાડે ને તો એમ ત્યારે રાતો તાતો થઈ જાય. એમાંય રવિવારે તો હલાવાય જ નહીં. બપોર સુધી ભલે પીડ્યો રહી પણ હલાવાય નહીં. એને જો હલાવ્યો ને તો કાંઈનું કાંઈ કરી નાખે. બોલો, બહુ મોટો પ્રકોપ થાય. કેમ? હા, તમારે જોવાની એને જ બોલાવ્યા થાય નહીં. આવજો રાજભાઈ, બાય બાય. કેટલી સરસ વાત છે. ભગવાન શ્રીહરિની મૂર્તિનું જે સંતો ધ્યાન કરે છે એને તો ઊંઘ કરતાં પણ વધારે સુખ મહારાજ આપતા. બોલો, ઊંઘમાં તો હું સુષુપ્તિમાં બીજું શું સુખ આવે? સુષુપ્તિનું સુખ ઊંઘનું. કયો? અને આ સંતો હરિભક્તો જે ધ્યાન કરતા ત્યારે ધ્યાનમાં ભગવાન સાક્ષાત પોતાની મૂર્તિના દર્શન દેતા. અને એ દર્શનનો એવું એને સુખ આવે કે આખા દિવસનો ગમે એટલો શ્રમ હોય નહીં, ગમે એટલો પરિશ્રમ કર્યો હોય, ગમે એટલો થાક લાગ્યો હોય, બોલો એકદમ ફ્રેશ થઈ જાય. સમજ્યા? એકદમ ફ્રેશ થઈ જાય. તમે આખો મહિનો ગમે એમ રેળ્યા હોય ને ગમે એમ રેળ કાં સવારમાં 6 વાગ્યાના ગયા હોય ને રાતને 10 વાગ્યા છૂટા કરતા હોય. સમજ્યા?
આમ આમ એવો થાક લાગતો ને હેરાન હેરાન થાકી જતા હોય, મગજનું દહીં થઈ જતું હોય સમજ્યા. આમાં 10 તારીખે પગાર આવે ને એટલે થાક ઉતરી જાય. હે 10 તારીખે આમ હા કંઈક આપણા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા ને મેસેજ આવી ગયો ને ખુશ થઈ જાય. બોલો આખા મહિનાનો થાક ઉતરી જાય ને ખુશ થઈ જાય. અને વળી પાછો તાજો માજો થઈને યસ સર કરવા મને દોડવા માંડે ને. આમ છે એ તો બધું આ લોકોનું માઇક છે, ઘડીકમાં આનંદ ને ઘડીકમાં શોખ. પણ આ ધ્યાનના આગ્રહવાળા જે સંતો હરિભક્તો હતા અને એ જે ધ્યાન કરતા ને એને ભગવાનની મૂર્તિનું સુખ આવતું અને પછી એ સુખ એવું આવતું કે પછી ઊંઘ એને ઝેર જેવી થઈ જાય. એ ધ્યાન કરવા બેન એમાં જો કંઈ આવી રીતે સુષુપ્તિ અવસ્થા કાંઈ નડવા માંડે તો એને દાસ ચડે. એ ટાળવા મહેનત કરે. બોલો હું કરીએ તો ટળે. ઓલા છાપરીમાં જાનબાઈ હતા, ભગવાનનું ધ્યાન કરવામાં આ બધું નિદ્રા તે કંઈ વિઘ્ન કરતી કરે, એ વિઘ્નને ટાળવા માટે કહેતા નિદ્રાને ટાળવા માટે. બોલો પોતાનો ઓલો ચોટલો હતો ને એ ઉપર ખપેડે બાંધ્યો દોડાય રે અને એ હરકો ટાઈટ કરીને એટલે જરીક આમ થાય તો ઊંઘ ઉડી જાય. અને ઓલા ઘંટલાના પડ ગોઠણ ઉપર મૂક્યા બે બાજુ. પછી ધ્યાન કરવા બેઠા. હવે ઊંઘ આવે? હે આમ છે રોનક, તારે વાળ બંધાય એવું છે. એને આગ્રહ કેટલો છે, એને ખપ કેટલો હોય છે. હવે ભગવાનને વાલા લાગે ને. આપણે ભગવાનને વાલા થવું હોય તો આપણે કંઈક આગ્રહ તો રાખવો પડે, કંઈક ખપ તો રાખવો પડે ને. તે આ બધા જે મોટા મોટા ભક્તો પૂર્વે થઈ ગયા છે, સંતો હરિભક્તો બાઈઓ ભાઈઓ, એને કેટલો ખપ એના તો એના જે જીવન ચરિત્ર હોય એને વાંચવા જોઈએ, એને સાંભળવા જોઈએ. કેમ કે એ આપણે માટે પ્રેરણાદાયી છે. આપણે એને વિચારવા શું કરી ગયા ને આપણે શું કરી રહ્યા છીએ. હવે એના જેવું કરશું ત્યારે એના જેવું ફળ મળશે. બાકી તો જેવું કરીએ એવું ભરીએ. જે સંતો અને હરિભક્તો ધામના હતા અર્થાત ધામમાંથી આવ્યા હતા તેવા નિપુણ સંતો અને હરિભક્તો શ્રીહરિની મૂર્તિના એ ચિંતન સિવાયના સમયને નિરર્થક જાણતા હતા. કયો આ વાત મહારાજે શિક્ષાપત્રીમાં લખી છે, ખાસ કરીને સાધુના ધર્મમાં કીધું. વ્યર્થ કાલો ન નતેવ્યો ભક્તિ ભગવતો વિના. ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાલ નિર્ગમવો નહીં. આમ છે. ભલે સાધુના ધર્મમાં કીધું છે પણ આમ તો બધાને માટે જે મુમુક્ષુઓ છે એ બધાને લાગુ પડે કે કોઈ દિવસ ક્યારેય વ્યર્થ સમય હાવ જવા ના દેવો. કાંઈ પણ કરતા હોય તો વૃત્તિ ભગવાનમાં હોવી જોઈએ બસ. અને એવી જ ક્રિયા કરવી કે આપણી વૃત્તિ ભગવાનમાં રહીએ. તમે જે કંઈક નોકરી કરતા હોય કે નાનો મોટો કામકાજ કરતા હોય બરાબર, તમે તમારી નીતિમત્તામાં કે કાયદાકીય રીતે નિયમમાં ધારાધોરણ પ્રમાણે રહીને કરતા હો અને આખો દિવસ ગમે એટલો થાક હોય પણ તો ઘેર આવો તો ઊંઘ આવી જાય ને.
પણ ચોર કોઈનો ખજાનો ફાડીને અઢળક ધન લઈ આવ્યો ને પછી ઘેર આવીને હુઈ હોય કે એમ સમજો એને ઊંઘ આવી જાય? કયો એને ઊંઘ ના આવે. એને તો એક જ વાત હોય, નહીં હાલું પગેરું અહીં આવશે તો હે ચોરી કરીને તો નીકળી ગયો, પણ વાહે પગેરું ત્યાં આવશે તો મને ફાંસીએ ચડાવશે. એને ઊંઘ આવે? કોઈ દી ના આવે. એમ શાસ્ત્રની કે લોકની મર્યાદાને ઉલ્લંઘીને મનસ્વી રીતે કોઈ પણ માણસ જીવન જીવતો હોય તો ઘડીક સુખ જેવું જણાય ખરું, પણ હકીકતમાં એને સુખ આવે જ નહીં. એના અંતરમાં કોઈ દી સુખ ના રહે, અસુખ જ રહે, સુખ રહે જ નહીં. સ્વામી કે જે સંતો અને જે હરિભક્તો ધામના હતા, મહારાજે પધાર્યા તો ધામથી મુક્તો પણ આવ્યા હતા, ને બધા અહીં દેહ ધર્યા હતા. કોઈ સાધુ રૂપે હતા, કોઈ હરિભક્ત રૂપે હતા, કોઈ બાઈ રૂપે હતા, કોઈ ભાઈ રૂપે હતા. એ વળી 4 વર્ણમાં બોલો. કોઈ બ્રાહ્મણ કુળમાં અવતર્યા હતા, તો કોઈ વૈશ્ય કુળમાં, કોઈ ક્ષત્રિય કુળમાં, કોઈ શૂદ્ર કુળમાં હતા, મુક્ત જ હતા. એથી શું? પણ એવા જે જ્ઞાની હતા, સમજ્યા? હા, સમજણવાળા જ્ઞાની નિપુણ સંતો હરિભક્તો શ્રી હરિની મૂર્તિના ચિંતવન સિવાયના સમયને નિરર્થક જાણતા. અને મન છે ને કાંઈ નવરું રહેતું નથી. એને ભગવાનની મૂર્તિમાં રાખો તો ઠીક છે, એમાં ન રાખો તો માયાનું ચિંતવન કરે. નવરું ક્યાં રહેશે? મન તો અખંડ સંકલ્પ કર્યા જ કરે છે. બોલો હે ભાઈ? કાંઈ નહીં, તો આ છોકરો છે ભણે છે ને એમના હમણાં એક્ઝામ છે, તો એને સંકલ્પ એક્ઝામના થયા કરે છે, પરીક્ષાના. પણ નવરું નથી રહેતું. અને જ્યારે જે સંકલ્પ થાય ને સંકલ્પના આકારે થઈ જાય, એ મય થઈ જાય. અને એટલો બધો ઊંડો ઉતરી જાય ને દેહનો ભાવ ભૂલાઈ જાય. બોલો એમ ભગવાનની મૂર્તિમાં, એના ચિંતવનમાં, એના ધ્યાનમાં ઊંડા ઉતરી જાય ને મય થઈ જાય ત્યારે દેહનો ભાવ ભૂલાઈ જાય છે. કેટલાક આધુનિક જે સંતો અને હરિભક્તો હતા, તેઓ ધામના સંત હરિભક્તના કરતાં પણ વધારે આગ્રહ રાખીને ધ્યાન કરવા ગયા. આમ છે. સ્વામી કે કેટલાક આધુનિક હતા, સમજે અત્યારના, તે ઓલા ધામના સંતો હરિભક્તો કરતા હોય ને એના કરતા વધારે કરવા ગયા. આ ઈર્ષાએ કરીને કરવા ગયા છે, ઓલાને પાછા પાડવા, પોતાનું સરસ દેખાડવા. આવું હોય ઘણી વખત. તમારા લોકમાં નથી અમુકને બીજાનું ભૂંડું દેખાડવા, પોતાનું સારું દેખાડવા બહુ બળ કરે. ક્યાં સુધી બળ કર્યા હતા? થાકવાનો. કયો સ્વામી કે જે આધુનિક હતા એ ઓલા ધામના સંતો હરિભક્તો કરતા વધારે આગ્રહ રાખી એને ધ્યાન કરવા ગયા, સમજ્યા? તેમાં તેમના અંતરમાં જે ધામના સંતો અને હરિભક્તો ગણાય છે તેને ન્યૂન હલકા પાછા પાડવાનો આગ્રહ હતો. આવ્યું ને? આમ ઈર્ષ્યા ભાવથી થતું હતું, બીજાને પાછા પાડવાના ભાવથી. હવે આમાં ભગવાન ક્યાંથી ભળે? ગમે એટલું કરે સાધન તો એમાં ભગવાન ભળે નહીં, એમાં સફળતા પ્રાપ્ત ન થાય. જો ભગવાન ભળે તો જ.
માટે કાંઈ પણ સાધન કરીએ કેવળ ને કેવળ ભગવત પ્રસન્નતા માટે કરવું, પણ કોઈના પર ઈર્ષાએ કરીને, દેખાએ કરીને, કોઈને પાછા પાડવા માટે, પોતાની સરસાઈ દેખાડવા માટે, અથવા તો લોક રીઝવવાને અર્થે આપણી વાહ વાહ થઈને, પ્રશંસા થઈને, આપણે લોકો મોટા માને, આવી કોઈ ભાવનાથી કરવું નહીં. જો એવી ભાવનાથી થાય ને તો આ દેહ કને ખાલી કેવળ ને કેવળ કારવો ભોગવો, બાકી ફળ કાંઈ નહીં. એ વેઠ ઉતારી વેઠ. જૂના જમાનામાં રાજાશાહીમાં વેઠ કરવી પડતી. હવે એને વેઠે ગયો હોય એ આખો દી ગમે એટલી મહેનત કરે તો ફળ હું એને શાબાશે એ ન મળે. બોલ એના બાપુ એમય ન કે બહુ સારું કામ કર્યું, ઉલટાની આવડી ગાળ દે ગોલકુના એટલું જ કર્યું, શું ફળ? આમ જ છે. ગમે એટલા સાધન આકરા કરીએ ને, વ્રત તપાદી કાંઈ પણ કરીએ, ધ્યાન જ્ઞાન કથા વર્તન બીજું ત્રીજું, પણ અંતરમાં ભાવ કંઈક બીજો હોય, કોઈના પ્રત્યેનો અભાવ હોય, કોઈને હલકા કરવા, તો કોઈ ફળ નહીં. એમાં ભગવાનનો રાજીપો થતો નથી. એટલે રાજીપાનું તો આઘું રહ્યું, ઉલટાના કુરાજી થાય. અને એવી આવડત કળા કંઈક હોય તો એનું માન ના આવવા દેવું. નિર્માની થઈને સત્સંગના સેવક થઈને રહેવું, સરળ સ્વભાવ થઈને રહીએ ને, એના ઉપર ભગવાન કે મોટા સંતોનો રાજીપો થાય. રાજીપો થાય ત્યારે આ અંતઃકરણ રૂપ માયા છે ને એ ટળે એવી છે, સુખે રહેવા દે એવી છે. બાકી સાધને કરીને ગમે એટલા કરતો એ ટળે એમ નથી. કામ ક્રોધ લોભાદિક જે અંતરશત્રુ છે એ કઈ એમ નથી ટળતા. એમ ટળી જતા હોય તો શોભર્યાદિકના ટળી જવા જોઈએ ને. કેવા આકરા સાધન કર્યા, નથી ટળ્યા. એ તો આશીર્વાદ કરીને કામ થાય, અને આશીર્વાદના પાત્ર થવા માટે સાધન કરવાનું છે. સાધન કરીએ તો કોઈનો રાજીપો થાય, અને રાજીપો થાય તો ટળે. બાકી એમને રાજી થાય જો કોઈ રાજીપો થતો નથી. કંઈક કરો અને તમને કરતા ભાળે ત્યારે કોઈ મોટા સંતો એમ થાય કે નાના બિચારો બહુ મહેનત કરે છે ભગવાનને પામવા માટે, પણ એને આ શત્રુ ટળે નડે છે, માટે હે મહારાજ દયા કરજો કે એનું આ અંતરશત્રુ ટળે, તમારું સુખે ભજન કરે તો ટળી જાય. પણ દાખલો એટલા માટે ન હોય ને તો કેવળ નિષ્કામ ભાવથી જ. અને ઘણીક વખત તો ઘણા એવો હોય ને ખોટે ખોટા જોર કરે, હાવ બોલો, અને એ પણ બીજાને હલકા ને પાછા પાડવા. એ ઉપરથી શીખીને સરળ સ્વભાવવાળા લાગે, પણ તેઓ એ દેહ દમનનો આગ્રહ અધિક રાખે છે. એ ફાટેલા તૂટેલા ને મેલા કપડાને પહેરે. લો, તો ફાટેલા તૂટેલા ને મેલા પહેરવાથી એથી કઈ આબરૂ વધી જાય એવું થોડું છે. પણ ઘણી વખત આવું બનતું હોય છે, સમજ્યા? કાલ છે ને હું એક સંવાદ સાંભળતો હતો. મોદીભાઈ હતા અને એકબીજા કઈ ભાઈ કલાકાર હતા. તો સહજ એમાં બહુ સરસ સંવાદ આવ્યો. ઓલા ભાઈ વાત કરી કે ભાઈ થોડુંક ગુજરાતીઓ માણસનો આમ વખાણ કરતા એમ વાત કરી, એમ કે પૈસા ટકે આ તે બધી રીતે, એમ હિન્દી ભાષી હતા.
આમ વખાણમાં થોડુંક ટોનય હતો ગુજરાતી પ્રત્યેનો. એટલે આમને થયું તો હું કાંઈક એને સમજાવું. નરેન્દ્રભાઈ કહે છે કે હું RSSમાં જ્યારે સેવામાં હતો તે સેવા કાર્ય માટે મારે એક વખત પૂના જવાનું થયું. તે હું તો ટ્રેનમાંથી ઉતરીને મારી બીજું કાંઈ હતું ને, મારે એક ઝોળો હતો નાખો ખબર થયો હાલતો. તે અમુક ઓટોવાળાને એ બધા હાલો ક્યાં જવું છે, હાલો ક્યાં જવું છે કે ને. મેં કંઈ બહુ ધ્યાન આપ્યું ને હાલવા જ માંડ્યો હું તો. અને કંઈ બહુ લાંબુ હતું નહીં, અને આપણે હાલવું જ હતું, હાલીને પહોંચી જઈએ એમ હતું. પ્રેક્ટિસ હતી હાલવાની કે, એટલે આપણને કંઈ આઘું લાગતું નહોતું. ઓલો તોય વાહે વાહે આવ્યો. હું તો મારી રીતે હેલો જાઉં છું. મને ઊભો રાખ્યો. એ કે તમે સમાજવાદી લાગો છો. આ કે હું સમાજવાદી નથી, અમદાવાદી છું. પછી કે મને આશ્ચર્ય થયું, પૂછ્યું મેં સમાજવાદી એટલે એ શું, કોણ? તો કે અમારા પંથકમાં એક એવો અમુક સમાજવાદી માણસો છે, એ આવી રીતે કરતા હોય છે. શું? તો કે આમ સ્ટેશનથી ઉતરીને તરત રિક્ષા કે ગાડી કે ભાડે ન કરે, હાલવા માંડે. અને લોકો એમ સમજે બહુ સાદા સીધા માણસ, બહુ સાદા માણસો છે એમ. પણ પછી આઘા જઈને પછી બેસી જાય, આઘા જઈને બેસી જાય. એમ હવે આવી રીતે દેખાવ કરવાથી, કપટ કરવાથી આપણે હાદા ગણાઈ જઈ. એવું થોડું એમ ફાટેલા તૂટેલા કપડાં પહેરવાથી હું વૈરાગવાન થઈ જવાય છે. વૈરાગ્ય છે એ સમજણમાંથી ઉદય થાય છે, અને એ અંતરની બાબત છે. અને જ્યારે અંતરમાંથી એ વૈરાગ્ય ઉદય થાય ત્યારે સહજ છૂટી જતું હોય છે. પણ છતાંય જેવો સમય કદાચ એનું પ્રારબ્ધને યોગ્ય કંઈ પ્રાપ્ત થાય તો એને છૂટકો નથી એના વિના. કયો અને એ બધા પદાર્થના યોગમાં હોય તોય વૈરાગ્ય હોય. જનક રાજાને એવડા મોટા રાજવૈભવમાં રહ્યા છકાય વિધેય કહેવાના જ છે ને. બસ ક્યાં એને રાજ પોશાકનો ત્યાગ કરી નાખ્યો હતો? રાજ પોશાકને ધારણ કરતા જ હતા, છતાંય વિદેહી હતા, દેહથી પરદશામાં વર્તતા હતા. બસ એની જ્ઞાનની સમજણ છે. જ્ઞાને કરીને એને બંધન નથી થતું. પણ આવું ખોટો દેખાવ કરવાથી કઈ સમજ્યા? હા, ત્યાગી કે વૈરાગી નથી થઈ જવાતું. એ તો ત્યાગ કે વૈરાગ લોકોને દેખાય, બધી ખબર પડે. બિલાડી આંખ વીંચીને બેઠી હોય તો હું ધ્યાન કરવા બેઠી છે, એ ધ્યાન કરે છે. બગલો પાણીમાં ઊભો ઊભો આંખું વીંચીને ઊભો હોય તો હું ધ્યાન કરે, તપ કરવાની આવું પાણીમાં. વૃત્તિ તો બેયની શિકારમાં જ છે. બિલાડી હોય કે બગલો હોય, એ ભલે આંખું વીંચીને બે, પણ એની વૃત્તિમાં શું છે? શિકાર. તે મનુષ્યોને બધાને ખબર પડે છે, બધા જાણે ને કે હમણાં માછલો પકડશે કે આ ઉંદરડો પકડશે. એમ કદાચ કાંઈ પણ ઢોંગ કરીએ ને તો અંતર્યામી બધામાં પ્રેરણા કરે અને ઓળખાવે કાંક ઢોંગ કરે છે, ખબર પડે બધાને. ફાટેલા તૂટેલા મેલા કપડાને પહેરે, તેમજ લોકોને દેખાડવા માટે આહાર ઓછો કરે. આહાર ઓછો કરે.
એ ધામના સંતો હરિભક્તો કે જેણે તેમને સત્સંગ કરાવ્યો હતો, આધુનિકોએ તેમની સેવાને અને મહેમાન તજી દીધા. લ્યો આમ થયું, ઓવરટેક કરી ગયા. ધામના મુક્તો કરતા આધુનિક આગળ વહી ગયા. બોલો, આમ થયું. હવે એને સત્સંગ કરાવ્યો તો એને જ આ સત્સંગની પ્રથા સમજાવી, શીખડાવી. નાતા ધોતા એને શીખવું, ઓઢતા પહેરતા એને શીખવું, ખાતા પીતા એને શીખવું, બધી રીતે ભગવાનનું ધ્યાન કેમ કરવું એને શીખવું, ઉપાસના કેવી રીતે સમજવી એ બધું એને શીખવું. અને હવે એને એ બોલવા માંડે કે એને ક્યાં ખબર પડે છે, એને ક્યાં સમજણ છે, એને ક્યાં ભગવાનને ઓળખા છે, અમે જ ઓળખા. કયો હું વિદ્યાનગર હતો ને ત્યારે એક ડૉક્ટર લાઈનમાં ત્યાં ભણતો, સમજ્યા? એટલે સંતોને યોગ્ય કરીને સત્સંગ થયો ધીરે ધીરે. પછી તો અમારે મંડળ જેતપુર ગયું, એટલે પછી બહુ યોગ ન રહ્યું. પણ ત્યાં પછી બીજું એક મંડળ ચાલતું હતું ને બહાર, સત્સંગ મંડળ, એના જોગમાં વયો ગયો. હરિભક્તો મંડળ ચલાવતા હતા, એના જોગમાં આવી ગયું. પછી એ સમજણ આવી. પછી ભણી ગણી ડૉક્ટર થયો, સુરતમાં દવાખાનું કર્યું. તે વળે ત્યાં વિદ્યાનગર રહેતા, એટલે જૂની ઓળખાણ હોય ને, એ ઓળખાણ હિસાબથી અમારે અમરોલીથી સંતોને કંઈક બાબત અહીં છે, દવાખાને ગયા. ફોન બોન કર્યો અહીં છે. તે સહજ રીતે હવે અમારે સંતોય બીજું શું હોય, કોઈ પણ ક્યાંય પણ જાય કંઈ પણ બાબત હોય કે પછી એમ કહીને આવજો ને ક્યારેક મંદિરે દર્શન કરવા, સત્સંગમાં, સભામાં. સંતો જે કંઈ સત્સંગની પ્રવૃત્તિ કરતા હોય, સત્સંગ સભાઓ ચલાવતા હોય, રવિ સભા હોય કે બીજી સભાઓ હોય, આગળ પાછળ કે ઉત્સવ સમયાઓ કરતા હોય, તો સેજે કે આવજો એમ. એ દ્રષ્ટિએ અમારે કૃપા સ્વામી ડૉક્ટર સાહેબને કીધું કે ડૉક્ટર સાહેબ અમરોલી આવજો સભામાં. જે એની સભા ચાલતી, સભા કીધી આ પ્રમાણમાં સભા હોય છે, પરિવાર સભા તે બધી હોય, એમાં આવજો. તે ડૉક્ટર કહે હું તો ટાવર ઉપર ઊભો બધાને જોયા કરું, બધા શું કરે છે, મારે ક્યાંય જવાની જરૂર નથી. લ્યો, એ ટાવર ઉપર ઊભો છે, બધા કરતાં શ્રેષ્ઠ હું છું. હે, એ બધા એમ જ સમજે છે. અહીંયા બે ત્રણ છે. ઠીક. મને નક્કી થઈ ગયું, અમે જ સમજીએ છીએ. આ સત્સંગમાં કોઈને સમજણ જ નથી. કોઈ સાધુ, કોઈ હરિભગત, કશું નહીં. આ સત્સંગમાં લક્ષાવધિ મનુષ્યો છે, પણ સમજણ તો અમારી પાસે છે, બાકી કોઈની પાસે છે જ નહીં. અમે જ સમજ્યા છીએ. સવારે ઉઠીને ઠાકોરજીને પૂજા નથી કરતા, બોલો, છતાં એ સમજે છે. સવારે ઉઠીને પૂજા એની પાઠે એની કશું નહીં. 18 વર્ષનું ખપે, છતાં સમજણ અમારી પાસે છે. કોઈ નિયમ નહીં, કશું નહીં. એટલે ઘણીક વખત આવી રીતે શું છે, પોતાની રીતે પોતે માની લીધું હોય ને, કાં તો કોકે એને આવી સમજાવી દીધું હોય અને ઓલાને પકડાઈ ગયું આપણી પાસે સમજણ છે ને આપણે જ સમજણા છીએ. કયો
તો બિચારા હવે ધૂણા કરે. સહજાન સ્વામી મહારાજની જય.